जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए. મને ગીતના શબ્દો પાકા યાદ રહી ગયા હતા અને મેં ગાઈને બતાવ્યું મારા ફાધરને તો એને કીધું કે આ મુકેશનો અવાજ છે. મેં કીધું બસ તો આ મોર લાગી આપણા ઉપર. ત્યારે મને મુકેશજીનો અવાજ જરાય નહોતો ગમતો, ફ્રેન્કલી કહું તો, અને આજે એના સિવાય કોઈ નથી ગમતું. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ જબ કોઈ છોડ દે. અને ઈ કેસેટ હું ઘરે આવીને સાંભળતો અને સાંજે મને ગીત પાકું થઈ જતું. ગર્દિશ મેં તારે રહેંગે સદા ભૂલોગે તુમ देंगे वो पर हम तुम्हारे रहेंगे सदा. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો. હું શૌનક વ્યાસ. અને મિત્રો, આપણા સંગીતની જો વાત કરીએ, ખાસ કરીને ફિલ્મી સંગીતની, તો એમાં અલગ અલગ એરામાં અલગ અલગ ગાયકો, અલગ અલગ સંગીતકારો, આ બધાએ એટલું અદ્ભુત સંગીત રચ્યું કે અમર થઈ ગયું. ખાસ કરીને એમાં જો સૌથી અગત્યના એરાની વાત કરીએ, જેને કહેવાય છે ગોલ્ડન એરા, એટલે 1950 આસપાસથી શરૂ થયેલો સમય કે જે છેક 60-70 સુધી ચાલ્યો. અને એમાં જે સંગીત આવ્યું, સંગીતકારો આવ્યા, ગાયકો આવ્યા, એ ગાયકો, એ ગીતો, એ સંગીત એટલું બધું મધુર હતું કે આજે પણ આપણા હૃદયમાં છે. જેમ કે એ વખતનું એક ગીત જે આજે હું સાંભળતો હતો, મને બહુ જ ગમે છે એ ગીત. તલત મહેમૂદ સાહેબના અવાજમાં આ ગીત છે અને બહુ સુંદર એના શબ્દો પણ છે. जलते हैं जिसके लिए तेरी आँखों के दिए ढूंढ लाया हूँ वही गीत मैं तेरे लिए जलते हैं जिसके लिए दिल में रख लेना इसे हाथों से ये छूटे ना कहीं गीत नाजुक है मेरा शीशे से भी टूटे ना कहीं गुनगुनाऊंगा वही गीत मैं तेरे लिए जलते हैं जिसके लिए. એટલું અદ્ભુત પ્રકારનું આ ગીત, આ સંગીત છે. અને એ સમયના દરેક ગીતો લગભગ આવા સુંદર બનતા જે વર્ષો સુધી, ચીરકાળ, સદાકાળ યાદ રહી જાય. અને એમાં ગાયકો પણ, જેમ કે મેં તલત મહેમૂદ સાહેબની વાત કરી, મોહમ્મદ રફી સાહેબ હતા, કિશોર કુમાર સાહેબ હતા, મન્ના ડે સાહેબ હતા. અને એક ગાયક એવા હતા કે જેમના દરેક ગીત એ તમારા હૃદય સુધી સીધા જ પહોંચી જાય. એ અવાજ કંઈક એવો હતો, એ સૂર કંઈક એવા હતા, અને જેને પ્યોરિટી આપણે કહી શકીએ ને, એવી પ્યોરિટી એટલે કે એકદમ શુદ્ધતા, એ ભાવની શુદ્ધતા, સ્વરની શુદ્ધતા એટલી સરસ હોય કે એ આપણા મનમાં વસી જાય. હું એમની વાત કરું છું જેમના માટે એવું કહેવાતું કે રાજ કપૂર સાહેબ એકવાર એવું બોલેલા કે હું જો શરીર છું તો એ મારી આત્મા છે, એટલે એમના વગર મારો અવાજ નથી, એ મારો અવાજ છે. તો એવા જ ગાયકની આજે વાત કરવાની છે. તમને થશે કે આજે ખાલી એમની વાત કરવાની છે. ના, આજે આપણે એમની વાત કરવા માટે એમના જ એક પ્રતિબિંબને લઈ આવ્યા છે કે જે એમની એવી ભક્તિ કરે છે કે આપણને નવાઈ લાગે કે માણસને ભગવાનની ભક્તિ કરતા તો જોયા, પણ માણસને માણસની ભક્તિ કરતા અને એમાં એક કલાકારની ભક્તિ કરતા આપણે બહુ ઓછા જોયા હશે. તો આ એવા જ વ્યક્તિ વિશેષની વાત છે જેઓ પોતે શિક્ષક છે, સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. લગભગ 22 વર્ષથી એ શિક્ષક તરીકે કાર્યરત છે. પણ સાથે સાથે સ્કૂલની સાથે સાથે એ જીવે છે, શ્વસે છે એક એવા વ્યક્તિને, સંગીતને. અને આજે આપણે એમની સાથે મુલાકાત કરવાની છે. મેં કીધું છે કે વ્યક્તિ વિશેષ છે કારણ કે આપણને આજે આપણે એમને જ્યારે મળીશું ને ત્યારે ઘણી બધી બાબતો એવી લાગશે કે કોઈ વ્યક્તિ આપણને તો નાની મોટી બાધા આવે તો આપણે અમુક વખતે અમુક પ્રકારે રોકાઈ જતા હોઈએ છીએ,
પણ એમણે તો જીવનના પ્રવાહને એવી રીતે જ વહેવા દીધો જેવી રીતે એમના પ્રિય મુકેશજી એમના સંગીતનો પ્રવાહ એમના અવાજનો પ્રવાહ વહેતો હોય છે. તો આજે મળીએ ફયાઝ મુનશી સાહેબને. તો આપનું સ્વાગત છે સાહેબ, કેમ છો? બસ મજામાં. બધાય શ્રોતા દર્શક મિત્રોને ફયાઝ મુનશીના જય મુકેશજી. ક્યાં વાત છે. જો જે મેં વાત કરી હતી, હવે આપણે કોઈ ઈશ્વરનું નામ લઈએ એના વિશેની વાત કરીએ, પણ એમને જ્યારથી મળ્યો છું ત્યારથી એ જય મુકેશજી બોલે છે. તો ફયાઝભાઈ, પહેલાં તો આપને સાંભળીએ, પહેલાં મુકેશજીને સાંભળી લઈએ તો જરાક આ જય મુકેશજી એકદમ સાર્થક થઈ જાય. એમનું કોઈ ગીત આપ ગાઓ. आंसू भरी है ये जीवन की राहें, कोई उनसे कह दे हमें भूल जाए. आंसू भरी है ये जीवन की राहें, कोई उनसे कह दे हमें भूल जाए. आंसू भरी है. ક્યાં વાત હે, ક્યાં વાત હે ફયાઝ. થેન્ક યુ. એકદમ એ જ રણકાથી તમે ગાઓ છો જે મુકેશજીના અવાજમાં હંમેશા નોંધાતો અને એના લીધે બીજા ગાયકો કરતાં અલગ પડતા. એટલે હું ગાતો નથી, મુકેશજી ગવડાવે છે. અરે વાહ, ક્યાં વાત હે. ફયાઝભાઈ, આ જે આપણે આપ દર્શક મિત્રો એમને જોશો તો એમણે ગળામાં પણ મુકેશજીનું એક લોકેટ ધારણ કર્યું છે, જેમાં મુકેશજીનો એમની એક છબી છે, ફોટો છે, અને એ હંમેશા એ પહેરીને જ ફરતા હોય છે. તો ફયાઝભાઈ, તમારી પહેલાં તો વાત કરીએ, જે મેં વિશેષતાની વાત કરી, આપ પ્રજ્ઞાચક્ષુ છો જી અને જન્મથી જ છો, બરાબર? જી. તો એવે સમયે સંગીત અને ખાસ કરીને મુકેશજી કેવી રીતે આવ્યા? બાળપણ કેવું હતું અને એમાં કંઈ સંગીત વિશેની વાતો થતી બીજા કોઈને કંઈ આપના? કારણ કે મૂળ તો એ વાત છે કે આ પ્રકારની જ્યારે બાળકમાં જન્મતા જ આ એક વિશેષતા હોય ત્યારે મા બાપને પણ એવું સમજાતું નથી કે હવે શું કરવું. તો તમારું બાળપણ એ રીતે કેમનું હતું? એટલે મારું બાળપણ સંગીતમય, એટલે મારા જીવનમાં 3 સ છે: સંગીત, સાહિત્ય અને સ્પોર્ટ્સ. અરે વાહ. યસ. હું 3 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળું છું. એ મને યાદ છે. અને મારા પિતાજી સાથે હું આપણે ઝૂલા ઉપર બેસી અને વાલવાળો રેડિયો સાંભળતા. એ મને હજી યાદ છે. અને મારું બોર્ન છે 76. બરાબર. અને 79નું જે સેકન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ રમાડો હતો ઇંગ્લેન્ડમાં, જે એની કોમેન્ટ્રી મને બરાબર યાદ છે. માત્ર 3 વર્ષની ઉંમરે. તો એ કોમેન્ટ્રી હજુ યાદ છે તો કંઈક થઈ જાય. હા, એટલે પછી તો ઘણું બધું મારે રેડિયો સાથે નાતો છે. અને મુકેશજી તો જે કહીએ તો એ મારા જીવનમાં 14 વર્ષે આવ્યા. ઓહ, ક્યાં વાત. પણ હું એને ત્યાં સુધી પહોંચતા પહેલાં મને આપે એક કોમેન્ટ્રીની વાત કરી તો મને એ ઈચ્છા થાય છે કે આપની એ કળા, આપનું સંગીત તો, આપનો અવાજ તો અમે સાંભળ્યો, પણ એ કોમેન્ટ્રી એ વખતે કેવી આવતી હતી? કારણ કે અત્યારે જે જોતા હશે ઘણા બધા નવી જનરેશનના છે, એમને તો ખબર જ નથી કે એ કેવા પ્રકારની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળવા મળતી હતી. તો એનો કંઈક એક ઝલક થઈ જાય. હું જો આપને કહું તો જે ટેકનિકલ ભાષામાં થોડુંક કહું તો આપણી જે કોમેન્ટ્રી આવતી એ ટેલિફોન લાઈન મારફત આવતી. ઓહ યસ. હે, રાઈટ. અને જ્યારે મને બરાબર યાદ છે કે આકાશવાણી પરથી કોમેન્ટ્રી થવાની હોય ત્યારે એનાઉન્સમેન્ટ થતું હિન્દી અને ઇંગ્લિશમાં કે આइए अब हम को ले चलते दिल्ली के फिरोजशाह कोटला मैदान जहाँ से अब भारत और वेस्ट इंडीज़ के बीच खेलने जाने वाले दूसरे अंतर्राष्ट्रीय क्रिकेट मैच का आंखों देखा हाल हिंदी और अंग्रेजी में बारी बारी से सुनेंगे. हिंदी में सुनेंगे अनिल सीतलवाड़ और सुशील दोषी, और अंग्रेजी में नरोत्तम पुरी और સુરેશ સરૈયા. હવે એ રિપીટ થતું ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ. અને એ એનાઉન્સમેન્ટની વિશેષતા એ હતી કે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ થાય તો પહેલાં હિન્દી કોમેન્ટેટર્સનું નામ બોલાતું, અને હિન્દીમાં થાય તો પહેલાં ઇંગ્લિશ કોમેન્ટેટરનું નામ બોલાતું. યસ. અને પછી એ લીકઅપ થતું ડાયરેક્ટ મેદાનથી, અત્યારની જેમ નહીં કે સ્ટુડિયોમાંથી. જી.
અને સ્ટુડિયોમાંથી જ્યારે લીકઅપ થતું જ્યારે મેદાનથી ત્યારે નમસ્કાર 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 એવા પડઘા પડતા. હે ક્યાં વાત હે. એટલે એ જે રોમાંચ હતો કે પહેલાં ઓડિયન્સની તાળીઓનો અવાજ આવતો, પછી કોમેન્ટેટરનો અવાજ આવતો, અને એ જે ટેકનિક હતી એ મને બરાબર યાદ છે કે ખબર કેમ પડે કે કોમેન્ટ્રી મેદાન ઉપરથી થાય છે કે સ્ટુડિયોમાં થાય છે, કે એ હું માર્ક કરતો કે સ્ટુડિયોમાંથી થાય છે કે રેકોર્ડિંગ લાઈવ થાય છે, કે કોમેન્ટેટર એવું બોલતા કે બોલર હમારી જાનિબ દોડતે હુએ અથવા હમારી જાનિબ સે દોડતે હુએ. હવે સ્ટુડિયોમાંથી કોમેન્ટ્રી થાય એ બોલવાનું રહેતું જ નથી. હે બરાબર. એટલે એ જે થતી, અને સુશીલ દોશી જે કોમેન્ટ્રી કરતા, दर्शकों से खचाखच भरा हुआ दिल्ली का फिरोज शाह कोटला मैदान जहाँ से हाई कोर्ट की जानिब से कपिल देव के हाथ में गेंद है और स्ट्राइक पर है पाकिस्तान के ओपनिंग बल्लेबाज जहीर अब्बास. कपिल देव हाई कोर्ट के एंड से दौड़ते हुए, बाल उनके हवा में लहराते हुए, हमसे दूर जाते हुए, अंपायर को क्रॉस करते हुए, विकेटों पर बचे गेंद की, और ये गेंद शॉर्ट भी थी, इसे खड़े खड़े खेलना चाहते थे जहीर अब्बास. गेंद ने बल्ले का बाहरी किनारा लेते लेते चूकी और नसीब के धनी रहे वहाँ पर जहीर अब्बास, वरना यह गेंद अगर बल्ले को अट जाती तो पीछे किरण मौर्य बिल्कुल मुस्तैद खड़े थे वहाँ पर गेंद को अपने दस्तानों में लेने के लिए. ये जे વાહ ભાઈ વાહ. જે મજા જે સ્ટેડિયમમાંથી હતી એ હવે ત્યારે આજની હવે બહુ સ્ક્રિપ્ટેડ, બહુ સરસ સોજી આખી કવિતાઓ સાથેની કોમેન્ટ્રી છે. પણ તમે જે કીધું ને એ બહુ મજાની વાત છે કે તમે ખાલી અવાજના માધ્યમથી અમને બતાવ્યું કે પહેલા પછી કયો અવાજ આવતો, કેવી રીતે આવતો, અને એ આખી અવાજના માધ્યમથી એ દ્રશ્ય જે છે એ સર્જાયું કે કપિલ દેવ કેવી રીતે આગળ વધ્યા, અમ્પાયરને ક્રોસ કર્યા, કેવી રીતે બોલ નાખ્યો. જી વાહ, કારણ કે એ મેં સાંભળેલું છે. વાહ વાહ. તો હવે આપણે પાછા તમે જ્યાં પહોંચી ગયા હતા, 14 વર્ષે આપના જીવનમાં મુકેશજી આવ્યા, અને આપના કહેવા પ્રમાણે આપની માતા, આપના મમ્મીનો બહુ મોટો ફાળો રહ્યો છે આપની પાછળ. તો એમના વિશે પણ કંઈક વાત કરો. એટલે મારી સાથે જે મેં કીધું એમ મારી સાથે પણ ઘણું જોડાયેલું છે. હા જી બિલકુલ. મારી સરનેમ મુનશી. રાઈટ. મારું રિલિજન મુસ્લિમ. બરાબર. મને માતાનો સપોર્ટ. હા હા. અને પછી મુકેશજીની કૃપા. ક્યાં વાત. અને હું જન્મથી જ અંધ હતો, એટલે બ્રેલ લિપિમાં ભણવાનું થાય, એટલે મારા જન્મના 8 વર્ષ સુધી તો મારા પિતાશ્રીએ અને માતાશ્રીએ મને પહેલાં દેખતા કરવાનો જ પ્રયત્ન કર્યા. એટલે મને 3 વર્ષ ભણવા પણ મોડો બેસાડ્યો. જી. અને કુદરતી આ તો હવે મને બધું યાદ આવે છે કે મને ભણવા બેસાડ્યો એ જ મહિનામાં કે જે મહિનામાં મુકેશજીનો જન્મદિવસ છે. અરે વાહ. જુલાઈ મહિનામાં. અને મારું સ્કૂલમાં દાખલો થયો 24/7/1984, અને મુકેશજીની જન્મ તારીખ 22/7. હા. યસ. એટલે ત્યારે તો કાંઈ સ્ક્રિપ્ટ નહીં લખ્યું હોય, કે ત્યારે તો મેં એમ નહીં કીધું હોય કે મને મુકેશજીની તારીખની આજુબાજુ ભણવા બેસાડો કે. એટલે બધું ઉપરથી બધું ગોઠવાયેલું છે મારી સાથે. ક્યાં વાત. અને ઉપરવાળાનું કોમ્પ્યુટર તો જોરદાર. યસ. ઓકે. તો આપણે ભલે એમ કહીએ કે દુનિયા બનાને વાલે ક્યાં તેરે મન મેં સમાઈ, કાहे को दुनिया बनाई. હા, તો એ કેમ બોલીને કેમ કહો છો? એ ગાઈને જ કહો ને તો વધારે મજા આવશે. પ્લીઝ થઈ જાય. दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई. આગળ. કાહે बनाए तूने माटी के पुतले, धरती ये प्यारी प्यारी मुखड़े उजले, काहे बनाया तूने दुनिया का खेला, काहे बनाया तूने दुनिया का खेला, जिसमें लगाया जवानी का मेला, गुपचुप तमाशा देखे वाहर तेरी खुदाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई. क्या बात है. तीसरी कसम नो. યસ. હા, क्या बात है. બહુ ગાડામાં. યસ. આ શૈલેન્દ્રજીએ પોતે જ એમનો બહુ મોટો એક્સપેરિમેન્ટ હતો, જેમાં એમને બહુ નુકસાન પણ થયેલું, કે પોતે ખાલી પહેલાં તો ગીતકાર હતા, પણ પછી એમણે
પિક્ચર બનાવવાનું નક્કી કર્યું, લખવાનું નક્કી કર્યું. આ પિક્ચર એમણે પોતે ડિરેક્ટ પણ કરી અને આ બહુ જ એમનો બહુ મોટો પ્રોજેક્ટ હતો. જી એ બહુ સરસ. વાહ, શું મેમરી છે. પછી એ ફિલ્મ બની હતી મારે ગયે ગુલ્ફામ પુસ્તક ઉપરથી, હા, અને મારે ગયે શૈલેન્દ્ર. ક્યાં વાત છે. હા, બિલકુલ એવું કહેવાતું હતું એ વખતે કે મારે ગયા શૈલેન્દ્ર જી. આના પરથી બનાવવા ગયા હતો. તો સર 14 વર્ષે મુકેશજી કેવી રીતે આવ્યા? કારણ કે મેં આપની વાતમાં તો બહુ આમ એકદમ ડ્રામેટિક વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો કે એક સમયે તો આપ બપ્પી લહેરી અને માઇકલ જેક્સનની તરફ હતા, તો પછી આમ સાવ જ એકદમ યુટર્ન લઈ અને સાદગી તરફ મુકેશજી તરફ કેવી રીતે વળી ગયા? એટલે કારણ નહીં આપું, કારણ મને ગમે છે, આહા, પણ કારણ તમને મારા જવાબોમાંથી ક્યાંક મળી જશે. તો આપો પ્લીઝ, જવાબો આપો, એમાંથી શોધીએ આપણે કે એવું કેવી રીતે થયું. કે મુકેશજી મારા જીવનમાં પ્રવેશ થયો 19 ડિસેમ્બર 1990. અરે તમને તારીખ બધી જ એકદમ સખત રીતે યાદ બપોરે છે. 2:56 2:56 એ કહો, આટલું બધું પ્રિસાઇઝ કેવી રીતે કે 2:56 શું થયું એવું? તો અચ્છા, એ પહેલાં જ્યારે હું મુકેશજીના ગીતો રેડિયો પર સાંભળતો, હા, ત્યારે મારા પિતાશ્રીને હું પૂછતો કે રેડિયોમાં કોણ ભાઈ રોવે છે. અને ત્યારે મને મુકેશજીનો અવાજ જરાય નહોતો ગમતો, આહા. ફ્રેન્કલી કહું તો. રાઈટ. અને આજે એના સિવાય કોઈ નથી ગમતો. વાહ, ક્યાં વાત હે, એટલે ક્યાં વાત. નથી ગમતો એટલે એવું કે સાંભળું છું બધાયને, હા, પણ ગાઉં છું મુકેશજીને. ક્યાં વાત. ગાઉં છું એ નહીં, ગાવાની કોશિશ કરું છું. તો એ શું થયું 2:56? હા હા, તમે યાદોમાં સરી પડ્યા. કહો અમને એમાંથી જરા કે પિટારામાંથી કંઈક કાઢીને કહો. એટલે જીને ઓલું મુકેશજીનું ગીત છે, ભૂલને વાલે યાદ ન આ, ભૂલને વાલે યાદ ન આ. અનોખી અદા ફિલ્મનું ગીત છે. અરે વાહ. અને મુકેશજીનું ગીત મેં જે મારા જીવનમાં જે પ્રસંગ બન્યો એ 19 ડિસેમ્બર 1990 બપોરે 2:56. અને મુકેશજીનું ગીત મેં સાંભળ્યું રાત્રે 11:15 વિવિધ ભારતી ઉપર એક કાર્યક્રમ આવતું, બેલા કે ફૂલ, 11 થી 11:25. એમાં એ ગીત સાંભળ્યું. એ ગીત સાંભળ્યા પછી મને ત્યારે પણ મને ખબર નહોતી કે આ મુકેશજીનો અવાજ છે, પણ એવું લાગ્યું ખરા કે આ વ્યક્તિ કોઈક મારા માટે ગાય છે. ગીત કયું હતું? जिंदा हूँ इस तरह के गमे जिंदगी नहीं, जलता हुआ दिया हूँ मगर रोशनी नहीं, जिंदा हूँ इस तरह के गमे. પછી બીજા દિવસે સવારે મેં અરે આગળનું કહો ને. વો મુદ્દતે हुई है किसी से जुदा हुए, वो मुद्दते हुई है किसी से जुदा हुए, लेकिन ये दिल की आग अभी तक बुझी नहीं, जिंदा हूँ इस तरह के गमे जिंदगी नहीं, जलता हुआ दिया हूँ मगर रोशनी नहीं. ક્યાં બાત. અને એ ગીતથી તમને એવું લાગ્યું કે આ તમારા માટે જ મુકેશજી ગાઈ રહ્યા છે. Yes. એટલે હવે તમે મુકેશજી જે ગાઈ જવાબ રહ્યા છે નથી નહીં. આપવા માંગતા એ ઘટના થોડી સમજાઈ રહી છે કે 2:56 એવું તો શું બન્યું હશે કે જેમનાથી તમને આ ગીત જરા તમારા માટે જ હોય એવું લાગો. હા, તો હું તમને પરમિશન આપું છું કે કયો જોઈએ. ભાઈ આવું તો છે ને, હૃદય ભગ્ન થાય, દિલ તૂટે ત્યારે આવું કંઈક મગજમાં આવે. એવું જ કંઈક થયું હતું કે શું 2:56? હા, એટલે જેથી આજે પણ આપણે કહીએ ને, મેરે ટૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે કે તેરા હાલ ક્યા હૈ, કે તેરા હાલ ક્યા હૈ. ક્યાં બાત. એટલે મૂળ વાત હું સાચો છું. તમે સાચા. હા બિલકુલ. હા, એટલે તમે જે કીધું જવાબ મળતા જ હશે. તમે સાચા છો કે ખોટા છો એમ નથી કહેતો, પણ તમે ખોટા તો નથી જ. વાહ વાહ, ક્યાં બાત. તો મૂળ તમારા જીવનમાં મુકેશજી આ રીતે પ્રવેશ્યા. જી. અને પછી બીજા દિવસે 20મી ડિસેમ્બરે સવારે 10ની આસપાસ મેં મારા પિતાશ્રીને પૂછ્યું કે આ ગીત, મને ગીતના શબ્દો પાકા યાદ રહી ગયા હતા, અને મેં ગાઈને બતાવ્યું મારા ફાધરને
તો એને કીધું કે આ મુકેશનો અવાજ છે. મેં કીધું બસ તો આ મોર લાગી આપણા ઉપર. ક્યાં બાત હે. Yes. બસ એ જ દિવસથી બસ યસ. તમે આખું જે દર્દ જે અંદરથી નીકળેલું કે જે પણ કંઈ હતું એ બધું હવે એ દર્દને તમે સંગીતના માધ્યમથી વણી લીધું તમારા હું સંગીત જીવનમાં. શીખો નથી બિલકુલ. ક્યાં બાત હે. અરે નહીં. વાહ. એમાં મુકેશજીનું એક ભજન છે, હમ. सुर की गति में क्या जानूं, एक भजन करना जानूं, सुर की गति में क्या जानूं. ક્યાં વાત હે. વાહ. તો આ રીતે મુકેશજી જોડાયા. પણ આવું ઘણા ને ઘણા ગાયકો, આ એવો પ્રસંગ છે કે તમને કોઈ ગાયક ગમી જાય તો ગમી જાય, એ તો બરાબર વાત છે. પણ તમે જે આખા પ્રેમની હદ સુધી, એમ કે જે જીવનમાં ઈબાદતની હદ સુધી મુકેશજીના પ્રેમમાં છો, એમની ચાહનામાં છો, એ ધીમે ધીમે બિલ્ટઅપ થતું ગયું કે પછી એ કેવી? એટલે કારણ કે બસ એક પછી સમયે તો તમને જે હા. વ્યક્તિ એવું લાગતું હતું કે આ શું, આમનો અવાજ મને બહુ ગમતો નથી, જી. અને પછી તો એ અવાજના જ સહારે તમારું જીવન આગળ વધવા માંડ્યું. તો એ જર્ની કેવી રહી? પણ જ્યારે હું સ્કૂલ લેવલે ગાતો ને, એ જમાનામાં જે તે વ્યક્તિએ મને કહેલું કે તમે મુકેશજીના ગીતો ગાઓ. અચ્છા. પછી ઈ નોરિયા પછી હવે મુકેશજીના જ ગીતો એમના માટે ગાઉં છું ક્યાં બાત. 36 વર્ષથી. અચ્છા, એટલે આ બી એક કનેક્શન હતું ને કે એમને આ બધું તમે કહો છો એવું કે બધું કુદરત, જેમ Yes, yes, તમારું yes, 2 yes. દિવસ પછી એડમિશન લેવું મુકેશજીના, એવી રીતે આ પણ લખાયેલું જ છે કે એ મુકેશજીના અવાજમાં ગાવાની સલાહ એટલે આપવામાં જે આવેલી. મુકેશજીના ગીતો મને ગાવાનું કહેતા, હા. ઈ મારા લાઈફમાંથી 19 ડિસેમ્બર 1990 બપોરે 2:56 ગયા. 2:56 ગયા. હા, અને મુકેશજી આવ્યા. 11 થી 11:25 ની વચ્ચે રાતના. યસ. વાહ ભાઈ, બહુ મજાનો સંવાદ ચાલી રહ્યો છે મુનશી સાહેબ સાથે, અને આપણે હજુ વધારે સરસ મજા કરવાની છે. મુકેશજીને યાદ કરવાના છે. એમના વિશે ઘણી બધી એમણે વસ્તુઓ એવી છે કે જે આપણે માનવામાં ના આવે, એમને એમ કહીએ તો પણ એ સાંભળવાની છે. સાહેબના ઘરે મુકેશજીનું મંદિર છે, હવે એના પાછળની વાત પણ સાંભળીએ ને. આ બધી જ વાતો કરવાની છે, પણ આ વિરામ બાદ. સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એકવાર. ફયાઝ મુનશી સાહેબ આપણી સાથે છે અને એમની સાથે આપણે વાતો કરી રહ્યા છે. વ્યવસાય શિક્ષક છે અને જીવનમાં ગાયક છે, પ્રેમી છે મુકેશજીના, અને બહુ મજાના માણવા જેવા જાણવા જેવા માણસ છે. તો એમની સાથે વાતો કરીએ. તો મુનશી સાહેબ, પાછા આવીએ આપણે કે આ રીતે મુકેશજીનો તમને ભેટો થઈ ગયો, મુકેશજી જીવનમાં આવી ગયા, પ્રવેશી ગયા. પછી મુકેશજી પ્રત્યેનો પ્રેમ કેવી રીતે વધતો ગયો? ક્યાં ક્યાં તમે, કારણ કે એવું તો હશે કે આ એક વાત તો થઈ કે પિતાજીએ તો કીધું કે ભાઈ આ તો મુકેશજીનો અવાજ છે, અને તમને એમ થયું કે બસ હવે આ ગાયક મારી સાથે કાયમ રહેશે. પણ પછી કેવી રીતે આપ એમની સાથે જોડાતા ગયા મુકેશજી સાથે? ક્યાં ક્યાં પછી પ્રસ્તુત કર્યું તમે? એની આખી જર્નીની વાત કરો. પહેલાં એ 1990-91માં જ્યારે ટેપની ઓડિયો કેસેટ આવતી, જી, એ કેસેટ આજે મારી પાસે મુકેશજીના સંગ્રહ માટે 900 થી 950 કેસેટ છે. ઓહો, મુકેશજીની ખાલી મુકેશજી ગાયેલા ગીતો? હા, કારણ કે એમાં શું છે કે 12 થી 14 ગીત આવતા. વાહ. એ કલેક્શન કરવા માટે માનો કે આજે મેં એ કેસેટ લીધી, હાજી, એમાં બધા ગીતો આવ્યા. બીજી કેસેટ લીધી, એમાં એક જ ગીત એવું છે કે જે પહેલી કેસેટમાં નથી, તો પણ હું કેસેટ લઈ લેતો. એક ગીત માટે? યસ. અને એ કેસેટ હું ઘરે આવીને સાંભળતો, હા, અને સાંજે મને ગીત પાકું થઈ જતું. એવું નહીં કે લેસનની જેમ કે રિપીટ કરી, બસ એક જ વખત સાંભળી લીધો. કારણ કે ગીતો નથી, એ ગીતોમાં મારી વાત છે, અને પોતાની વાત યાદ ન રાખવી પડે. ક્યાં વાત, ક્યાં વાત. એટલે એમનો જે અવાજ છે ને, એમાં કદાચ તમારી આત્માને પોતાનું કંઈક મળી ગયું અને એ તમારી સાથે રહ્યું. પણ આ બી એક મજાની વાત છે. અત્યારની જનરેશનમાં જોઈએ તો તમે કેટલી બધી એપ્સ છે કે જેની પર તમારે જે ગીત જ્યારે જેટલી વાર સાંભળવું હોય એટલી વાર સાંભળી શકો છો. અને કદાચ એવું જ છે, અને એનું જ કારણ હશે કે અત્યારે તમારા જેવો પ્રેમ, આવો સાવ જ મળ્યા વગરનો, જોયા વગરનો પ્રેમ, એ હવે પ્રેમની વાત થઈ છે તો મને એક મુકેશજીનું ગીત યાદ આવ્યું. પ્લીઝ કહો. मेरा प्रेम हिमालय से ऊंचा, सागर से गहरा प्यार मेरा, अपना कह दे एक बार मुझे, होगा मुझ पे उपकार तेरा,
मेरा प्रेम हिमालय से ऊंचा, सागर से गहरा प्यार मेरा. ક્યાં વાત હે. તો આ પ્રેમની વાત પર તમે ગાઈ તો નાખ્યું, પણ હવે મુકેશજીનો જે પ્રેમ છે એ કેવી રીતે? મંદિર તમારા ઘરમાં છે મુકેશજીનું. જી. બહુ જ આનંદની અને બહુ જ અલગ જ વાત છે કે આમ તો ઈબાદત જે છે કે ભક્તિ જે છે એ આમ ધર્મથી પરે જ હોય છે. તમે મુકેશજીનું મંદિર તમારા ઘરમાં બનાવ્યું છે, આ કેટલું મોટું ઉદાહરણ છે. પણ એ મંદિર બનાવવાનું ક્યારે વિચાર્યું ને મંદિર સુધી કેવી રીતે પહોંચ્યા? 93-94માં હા. મુકેશજીનો પ્રેમ મને વધતો ગયો, લોકોનો પ્રેમ મને મળતો ગયો, લોકો આવતા ગયા મારી લાઈફમાં. હું શો કરું છું મુકેશજીના, જી. નોન કોમર્શિયલ ટોટલી. બિલકુલ. યસ. અને હું શો કરું છું, એમાં તમે કોઈ ચાર્જ નથી કરતા, ના, પણ ના. તમે મુકેશજીના ગીતો ગાઓ છો ત્યાં. વાહ. હું મુકેશજીને શેલની શેર કરું છું. હા 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 હા. ક્યાં વાત. અને એવા પ્રોગ્રામ કરું છું સ્ક્રિપ્ટ વગર. પહેલા ગીતથી છેલ્લા ગીત સુધી લોકો ફરમાઈશ કરતા જાય, હું ગાતો જાઉં છું. ક્યાં વાત. કારણ કે મુકેશજીના લગભગ 1200 જેટલા ગીતો જે છે તમામ મને કંઠસ્થ છે. વાહ. એટલે મને મજા આવે છે. વાહ. અને એ ગીત ગાતી વખતે પણ મને એવું થાય છે કે જે તે વ્યક્તિ કદાચ મને સાંભળતા હોય, કારણ કે હું બ્લાઇન્ડ છું એટલે મને દેખાવાના તો છે નહીં, નથી. પણ ક્યાંક સાંભળતા હોય એવું મને લાગે છે. વાહ. એ જે વ્યક્તિ જેમણે મુકેશજીને Yes. તમારા જીવનમાં ઉમેરવાની કોશિશ કરેલી એ. જી. અચ્છા. વાહ. અને પછી લોકો એટલે તમને પછી આ જે તમે કાર્યક્રમો કરતા ગયા એમાં કેવા પ્રતિભાવો મળતા હતા? બહુ શું સારા કહેતા મળે છે. લોકો? બહુ સારા. અને લોકોને એક વસ્તુનો ખ્યાલ છે કે મારી પાસે રેર ગીતો સાંભળવા મળશે. હા. એટલે ફરમાઈશમાં રેર ગીતો ઘણા બધા મને આવે છે. અને મને પણ એ કોર્નર સોંગ, રેર સોંગ ગાવાની વધારે મજા આવે છે. ક્યાં વાત. મુકેશજીએ તો ગુજરાતી ગીતો ઘણા ગાયા છે. ગાવા જ પડે ને, ગુજરાતના જમાઈ. જમાઈ છે, બરાબર. બિલકુલ. તો ગુજરાતી કોઈ ગીત ગાઓ ને મુકેશજીનું. મુકેશજીએ જમાઈ તરીકે એક ચાંદલો કર્યો છે. હા. 51 ગીતો ગાયા છે. અરે વાહ. યસ સર. 51 ગુજરાતી ગીતો. યસ. ક્યાં વાત હે. એમાં 32 સોલો અને 19 ડ્યુએટ. વાહ. યસ. તો એમાંથી કોઈ એક ગીત થઈ જાય. સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી, સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી, ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી, સજન મારી પ્રીતડી. ધરા પર ઝુકેલું ગગન કરે અલસારો, ધરા પર ઝુકેલું ગગન કરે અલસારો, મળશે જીગરને મીઠો અમીનો સહારો. ક્યાં વાત હે. જંગ તાર દેની તે તો વેદના ન જાણી, સજન મારી પ્રીતડી. ક્યાં વાત હે. ક્યાં વાત હે. થેન્ક યુ. વાહ. તો આ મુકેશજીની આપ વાત કરી રહ્યા હતા કે આ રીતના કાર્યક્રમો કરો છો અને જી. પછી ઘરમાં આપને ત્યાં આપનો આ જે મુકેશ પ્રેમ છે એના વિશે પરિવારનું શું કહેવું છે? બધા બહુ જ આનંદમાં હોય છે કે ક્યારેક એવું લાગે છે કે ભાઈ મુકેશજીનું બધું પહેલા અમે પછી? ના ના, they are all followers મુકેશજી. ક્યાં વાત. યસ સર. વાહ વાહ વાહ. એટલે મારા બાળકોનું, મારા મિસિસનું બધાનું નામ એમ ઉપરથી જ ચાલુ થાય છે. એ પાડ્યા છે તમે કે આવ્યા જ છે એ લોકો જીવનમાં? ના, એવી રીતે? મિસિસ તો આવ્યા આવ્યા જ છે ને. Yeah. એ એમથી જ આવ્યા એમ? ક્યાં વાત હે. ક્યાં વાત. એટલે અમથા નથી આવ્યો, હું લઈ આવ્યો છું એટલે આવ્યો છું.
ના પણ એટલે એમ જોઈને એટલે જોવા ગયા ત્યારે એવું થયું કે આ બીજું બધું છોડો, નામ એમથી છે એટલે આપણે પસંદગી કરી જ લો. એટલે એમથી એમથી નામ ખબર પડી એટલે જ હું જોવા ગયો. હા એટલે જોવાની મહેસૂસ કરવા ગયો, જોવાનું તો આવતું નથી યાર. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અને પછી બાળકોના નામ પણ એમથી જ છે. હા, એટલે મારી બેબી છે, હમ. મુકેશજીનો જન્મ તારીખ 22 જુલાઈ અને બેબીનો 19 જુલાઈ, ઓહ, અને સમય બેયનું સેમ 11 ને 5 ક્યાં વાત, સવારે. ક્યાં વાત. એટલે બેબીનું નામ મુનિરા છે હમ, અને બાબાનું નામ મુનિશ છે. ક્યાં વાત. યસ. વાહ સર, આ તમે એટલે જે મને બધો ગર્વ છે, હાજી, મને ગર્વ છે હમ, કે હું મુસ્લિમ છું. હમ. વિશ્વનો બીજો કોઈ પણ ધર્મ મુંથી નથી ચાલુ થતો અને મુકેશજી પણ મું છે. અરે યાર ક્યાં વાત હે? સર, તમે જે પ્રકારે આજકાલની જનરેશન છે ને, ઘણા બધાને ફોલો કરવો એવો શબ્દ આજે બહુ પ્રચલિત છે કે હું આને બહુ ફોલો કરું છું એમ, તો ઇન્ટરનેટ પરથી એની માહિતી કાઢી લાવે. પણ તમે જે રીતે એ માહિતીને જીવો છો અને એને જ્યારે કહો છો ને કે 11 ને 5 એમનો જન્મ થયેલો, મારો એટલે એના માટે હું પાછો તમને હું મારા થોડાક બાળપણ તરફ લઈ જાઉં. હા, તો એમાં એવું છે કે મારા માતા પિતા એવી રીતે મને ટ્રીટ કરતા હતા હમ, કે હું બ્લાઇન્ડ નથી. ક્યાં વાત. યસ. આજે હું ઇલેક્ટ્રિકનું કામ રિપેર કરી શકું છું. હે, યસ. અરે વાહ, ટેપ, રેડિયો, માઇક્રોફોન. અરે વાહ. યસ. મારા પપ્પા પોતે પણ ઇલેક્ટ્રિક કામ જાણતા, ઇલેક્ટ્રોનિક કામ જાણતા. હમ, અને હું જ્યારે 3 થી 4, 5 વર્ષનો હતો, એક તમને બહુ સરસ મજાનો કિસ્સો કહું હમ, કે પેલા ટેપ રેકોર્ડ આવતા એનું પ્રીસેટ સેટ કરવા માટે ડિસ્મિસથી સેટ કરવું પડતું, હેડ સેટ કરતા હતા. હા, અને મને બાજુમાં બેસાડે. હમ, હવે બ્લાઇન્ડ તરીકે એવી માન્યતા કે અમને શ્રવણ શક્તિ થોડીક વધારે હોય, હા, એટલે એ વસ્તુને હું નથી એવું માનતો, બધાને સરખી જ હોય છે, પણ સાઇટેડ લોકો એનો ઉપયોગ ઓછો કરે છે. ઓછો કરે છે. બહુ અમને સારું. વધારે નથી હોતી, પણ સાઇટેડ લોકો ઓછો ઉપયોગ કરે છે, હું એમ માનું છું. હા, તો મારા ફાધર પોતાના પગ ઉપર હાથ રખાવે મને કોઠણ ઉપર, હમ, એ સેટિંગ કરતી વખતે ગીત ચાલુ હોય અને ડિસ્મિસથી પ્રીસેટ સેટ કરતા હોય, હમ, અને જ્યાં મને અવાજ ગમે હમ. ત્યાં મારે હાથ એનો આમ લઈ લેવાનું. અરે વાહ. એટલે 1 સેકન્ડનું પણ સેટિંગ ફરી ન જાય. હું એમને કહેવા જાઉં કે બસ, તો બસમાં અવાજ ફરી જાય. હા, હું હાથ લઈ લઉં એ ત્યાં એની ડિસ્મિસ રોકાઈ જાય. ક્યાં વાત. યસ. એટલે હું આ જીવનને માણ્યો છું. અને તમે જે પૂછ્યું મને કે બધી માહિતી, તો રસ્તામાં જતા હોઈએ હમ, ત્યાં પણ કઈ દુકાન છે, કયું બોર્ડ છે, એ મારા માતા પિતા મને કહેતા હોય. હમ, અને કોઈ પણ નાની કાગળની ચબરખી હોય હમ, એમાં શું લખેલું છે એ મને કહે. વાહ, એટલે મને એવું લાગ્યું જ નથી કે હું બ્લાઇન્ડ છું. ક્યાં વાત. યસ સર. ક્યાં વાત. યસ. અને તમે શિક્ષક છો, જી. તો વિદ્યાર્થીઓને પણ આનંદ આપો છો આ રીતે, મુકેશજીની સાથે એમને બી રૂબરૂ કરાવો છો ક્યારે સ્કૂલમાં બધાને? સાહેબ ગાઈને. તમને હું બહુ ફ્રેન્કલી કહું, હા, એવો માહોલ પ્રાથમિક શાળામાં બહુ ઓછો મળે છે. હા, એ એક થોડુંક કમનસીબી કહી શકાય. બહુ સાચી વાત છે. હે? બહુ સાચી વાત. અને જ્યારે કારણ કે લોકોમાં એવી, માનો કે આપણે કાંઈક ગાઈએ કરીએ તો પ્રાથમિક શાળાઓમાં એક લિમિટેશન આવી જાય છે હમ, ગાવા સુધીની. પછી આવું કાંઈક પીરસવા જાય ત્યારે એમ કે સાહેબ તો ગીતોડા જ ગવડાવે છે. એટલે ભલે કદાચ આ હું વાત કહું છું પણ તળાવમાં રહીને મગજમાંથી દુશ્મની કરું છું, એટલે એ ફેક્ટ છે, એ ફેક્ટ છે. ના, બહુ સાચી વાત છે. કારણ કે ત્યાં માર્ક્સ લાવવા પર કે ભણવા પર ને એ બધા પર જ એટલો બધો ભાર થઈ જાય કે આ બધી વસ્તુઓને એટલું બધું મહત્વ જ ના આપવામાં આવે. અને એઝ એ બ્લાઇન્ડ ટીચર તરીકે લોકોમાં એવી માન્યતા છે કે ભણાવી જ ન શકે. હા, જે ભણાવતા નથી એ દેખાતું નથી, હમ, ભણાવી નથી શકતા એ ખોટું દેખાય છે. વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત. કારણ કે અમે બ્રેલ લિપિથી ભણાવીએ, રાઈટ. અમારી સામે જે બાળકો બેઠા હોય, અચ્છા બીજું કામ અમારે થોડુંક ઓછું હોય, લિમિટેશન છે, એટલે લિમિટેશનના હિસાબે અન્ય કામ ઓછું હોય એટલે ભણાવવાનું વધારે એઝ અ બ્લાઇન્ડ તરીકે વધારે હોય. એટલે ક્લેરિકલ વર્ક ઓછું હોય જેથી કરીને આપણે ભણાવવાનું વધારે હોય. Yes. બિલકુલ. પણ એક ઓલું કહે છે ને કે ઓલી માન્યતા બંધાઈ ગયું કે અનશિક્ષક કેમ ભણાવે. આપ કયા કયા વિષય ભણાવો છો? એટલે હું 1 થી 5માં બધા વિષય લઉં છું, હિન્દી, અરે વાહ. ગુજરાતી. ક્યાં વાત, ક્યાં વાત. અને કેટલા વર્ષથી આપ શિક્ષણ ક્ષેત્રમાં છો?
2004 એટલે 22 વર્ષ. ક્યાં વાત, Yes, sir. બહુ જ સરસ. અચ્છા સર, હવે બીજી વાત કહું કે મારી જે ઓફિસની જે બુક છે, જે સર્વિસ બુક રાખવાની જે કવર છે ને, એમાં પણ મુકેશજીની નાની છબી રાખી છે. વાહ. અને ઇવન કે મારું જે તે વખતે ઇન્ટરવ્યુ હતું ત્યારે પણ મને મુકેશજીનું ગીત ગાવાનું કીધું હતું. અચ્છા, યસ સર. ઇન્ટરવ્યુઅરે? યસ. અરે વાહ, કયું ગીત ગાયું હતું? ત્યારે મેં ગાયું હતું દેવર ફિલ્મનું. હા. आया है मुझे फिर याद वो जालिम गुजरा जमाना बचपन का हाय रे अकेले छोड़ के जाना और नाना बचपन का आया है मुझे फिर याद वो जालिम. ક્યાં વાત હે, Yes, ક્યાં sir. વાત હે. વાહ. અને આ મંદિર કઈ સાલમાં બનાવ્યું આપે? 94. 94 માં? Yes. ઓકે. વાહ. પછી મકાન 3 શિફ્ટ થયા, પણ એ મંદિર સાથે ફર્યું? યસ, મંદિર સાથે ફર્યું. ક્યાં વાત, ક્યાં વાત. ક્યારે મળવાનું કે કોઈ રીતે એમના સુધી પહોંચવાનો કેવો પ્રયત્ન તો આપે, કારણ કે આપ આવ્યા એ પહેલાં જ એ નહોતા રહ્યા ને? જી, એમ મુકેશજીના અવસાનના 48મા દિવસે મારો જન્મ થયો છે. ઓ, ક્યાં વાત હે. મુકેશજી 27 ઓગસ્ટ 1976 અને મારી 14મી ઓક્ટોબર 1976, એટલે 48મો દિવસ થયો બરાબર. હા હા હા, ક્યાં વાત. એટલે તો રાજ કપૂર સાહેબ માટે એમણે બહુ જ બધા ગીતો ગાયા, જેમ બધાના અવાજ. અને મુકેશજીની ખાસિયત એ પણ બહુ સરસ હતી કે એમણે બધા હીરોઝ માટે ગાયું. જી. અને રાજ કપૂર સાહેબનો ભલે અવાજ ગણાતા, પણ મને બહુ એક સરસ કિસ્સો એમનો યાદ જ છે કે જ્યારે આનંદ ફિલ્મ હતી ત્યારે એમને કીધું કે ભાઈ રાજેશ ખન્નાનો અવાજ તો હતા કિશોર કુમાર, એ વખતે પણ હતા જ કિશોર કુમાર, પણ સ્પેશિયલી મુકેશજી પાસે આ બધા ગીતો ગવડાવવામાં આવ્યા. જી. તો આનંદ ફિલ્મનું કોઈ ગીત કहीं दूर जब दिन ढल जाए, જો આપના અવાજમાં થાય તો મજા પડે. कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए कहीं तो ये दिल कहीं मिल नहीं पाते कहीं से निकल जाए जन्मों के नाते है मीठी उलझन मेरी अपना मन अपना ही होके सहे दर्द पर आए कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए. क्या बात है, વાહ વાહ વાહ. થેન્ક યુ. હા. અને મુકેશજીને ગાવા એટલે અઘરા છે, કારણ કે એક તો બહુ ખરજથી ગાય, એટલે બધાના માટે એ શક્ય જ ના હોય, કારણ કે એ જે સુર બહુ મજાના સિંગર. તો મુકેશજી નો જે આ પ્રેમ છે માત્ર અવાજના લીધે જ થયો કે એમના વિષયની કોઈ વાતો જાણી કે એ બધું થયું એટલે તમને એમ થયું કે વ્યક્તિ તરીકે પણ મુકેશજી તો બહુ વંદનીય છે? હું મારી લાઈફસ્ટાઈલ પણ મુકેશજીની જેમ જીવવાની કોશિશ કરું છું. ઓહ. યસ. કારણ કે મેં કીધું ને કે મારા પિતાશ્રી ને માતાશ્રી બંને મને કાંઈ પણ હોય એ ચબરખીમાં, કારણ કે પહેલાં તો જે તે વખતે હજી મુકેશજીને ગયા 16 વર્ષ જ થયા હતા હું જ્યારે મુકેશજી તરફ વળ્યો ત્યારે, તો હજી ઘણું બધું એનું આવતું હતું, ન્યૂઝમાં આવે, એની જે કેસેટો બહાર પડતી એમાં બુકલેટ આવતી. અચ્છા. જી. હો. HMBએ સેટ બહાર પાડ્યો હતો, ધ લેજેન્ડ મુકેશ. એમાં બધા સિંગરનું બહાર, એ 5 કેસેટનો સેટ હતો, એમાં એક બુકલેટ આવતી
એમાં જે તે સિંગર વિશે થોડી ઘણી માહિતી આપવામાં આવતી. અને મારું કેવું કે પહેલાં સિનેમા હોલ અને બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશને બુક્સ મળતી સિંગરોની, બિલકુલ મળતી હતી. એનો પણ ઘણો બધો ખજાનો આજે પણ મારી પાસે છે. અરે વાહ. યસ. અને એમાં ગીતો કરતાં એમની માહિતી વાંચવી મને વધારે મજા આવતી એમ મુકેશજીની. યસ. વાહ. એટલે પહેલાં જ્યારે મુકેશજીના પહેલાં હું અમિતાભના ગીતોની બુક્સ લેતો. અચ્છા, અને તમને કહું સર કે બપ્પી લેરીનું ડેબ્યુ સોંગ હા, ઇટ ઇઝ રેકોર્ડેડ બાય મુકેશજી. હે? યસ સર. અરે વાહ. યસ. ઓહો, ક્યા વાત હે. 1973 નન્ના શિકારી. નન્ના શિકારી. ઓકે. યસ. અને એ ગીત ગાયું હતું મુકેશજી અને શિવાની કોલ્હાપુરી, હા હા, બાળ કલાકાર. બાળ કલાકાર પદ્મિની Yes. કોલ્હાપુરીના બેન. હા. વાહ, ક્યા વાત હે. અને એ બપ્પી લેરીનું પેલું રેકોર્ડિંગ ને મુકેશજીએ ગાયેલું. વાહ ભાઈ વાહ, Yes. ક્યા વાત. એટલે એ બી કનેક્શન તમારે બપ્પી લેરી વાળું બી મળી ગયું. હા, મળી ગયું ને. તમે અમિતાભની વાત કરી, અમિતાભ બચ્ચનની, જી. તો એમના માટે બી મુકેશજીએ ઘણા બધા ગાયેલું ગીતો છે. ગાયા. અને એક ગીત તો બહુ સુંદર, મેં પલ દો પલ કા રાહી, જી, યા જી. ફિર એ જ એમનું જ પેલું એ હતું સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા કભી કભી મેરે દિલ મેં કભી હૈ. મેરે દિલ મેં. આ બેમાંથી કોઈ પણ એક ગીત થઈ જાય, બહુ આનંદ આવશે. कभी कभी मेरे दिल में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए, तू अब से पहले सितारों में बस रही थी कहीं, तुझे जमीन पे बुलाया गया है मेरे लिए. વાહ, ક્યા વાત હે. થેન્ક યુ. ક્યા વાત. અને મુકેશજીના ગીતો અમિતાભ માટે પણ ઘણા બધા રેર સોંગ છે. જી જી જી, જેમ કે જેમ કે અદાલતનું, બહેનાઓ બહેના, હા બહેનાઓ બહેના, હે? તેરી ડોલી મેં સજાઉં, તેરી ડોલી મેં સજાઉંગા, અને બીજું હમકો એસા વૈસા ના સમજો હમ બડે કામ બડે કામ કી ચીજ. યસ. અરે એ મુકેશજી પાસે, Yes. અરે આટલું તોફાની ગીત, એ આટલું તોફાની ગીત. કેટલું તોફાની ગીત હતું. યસ. એટલે એમ, અને એ વખતે કિશોર ખબર નહીં, આ એક આખી પસંદગી જ હતી. અને મને તો લાગે છે કે તમારી જેમ ઘણા મ્યુઝિક ડિરેક્ટરના બી મુકેશજી એટલા બધા પ્રિય હતા. કલ્યાણજી આનંદજી. હા, કલ્યાણજી આનંદજી, કે Yes. જોઈએ જ એમ, મુકેશજી તો જોઈએ જ મુકેશજી આમ એમ. જોઈએ. ક્યા વાત હે, ક્યા વાત હે. અને કલ્યાણજી આનંદજી તો મુકેશજી માટે એક પ્રસિદ્ધ ગાયકને ચોખ્ખું કીધું હતું કે ये आप में और मुकेश में फर्क है. એક ગીત જ્યારે રેકોર્ડ થયું હા. ત્યારે મુકેશજી મર્સિડીમાં આવ્યા. ત્યારે તે જે તે કલાકારે કીધું કે આજકાલ કે ગાયક મર્સિડીઝ में फिरते हैं. તો કલ્યાણજીભાઈ જે રેકોર્ડ ગીત થયું હતું ને એ જે તે કલાકારને ગાવાનું કીધું, એટલે જસ્ટિફાઈ ન કરી શક્યા. તો કલ્યાણજીભાઈ કે દાદા વહી આપ में और मुकेश में फर्क है. फर्क है, इसीलिए वो मर्सिडीज में घूमते हैं. તમે કીધું તમે એમની જેવી લાઈફસ્ટાઈલ જીવો છો, તો એમના જેવું શું, એટલે કેવી રીતે એમની શું લાઈફસ્ટાઈલ ને તમે કેવી રીતે અપનાવો છો, શું કરો છો? એટલે પહેલાં તો આજે શો હું કરું છું ને જે, એમાં પૈસાની પાછળ નહીં દોડવાનું. ક્યાં વાત. એક તમને હું મુકેશજીના શોનો એક કિસ્સો કહું. મહેન્દ્ર કપૂર મુકેશજીને બહુ માનતા, હાજી. અને મહેન્દ્ર કપૂરના ભત્રીજાનો કોક કાર્યક્રમ હતો સેન્ટ ઝેવિયર્સ કોલેજ બોમ્બેમાં, અને એણે મહેન્દ્ર કપૂરને કીધું કે મુકેશજીને બોલાવવા છે. એટલે મુકેશજીને વાત કરી મહેન્દ્ર કપૂરે, અને કીધું કે ચાર્જ પૂછ્યું, તો મુકેશજીએ કીધું કે 3000 रुपये, 3000 रुपये લેતા હું મેં શો કે. શો પતી ગયો, મુકેશજી ઘણું ગાયું. પછી મહેન્દ્ર કપૂર એની પાસે ગયા મુકેશજીને પેમેન્ટ કરવા. તો મુકેશજીએ કીધું કે ક્યાં હે એ? તો મહેન્દ્ર કપૂર મુકેશજીને પાપાજી કહેતા. તો કે પાપાજી પૈસે 3000 रुपये. तो मुकेश जी ने कीधु कि महेंद्र मैंने ये कहा था कि मैं 3000 रुपये लेता हूँ, लूंगा इसे नहीं कहा था. वाह, है क्या बात है.
मैं 100 કે 3000 રૂપિયા લેતા હોતો. क्या बात. એટલે મુકેશજી ઘણા બધા ગીતો પણ જે તે સંગીતકારોની પરિસ્થિતિ સમજીને નજીવા ભાવે ગાઈ દીધા છે, એમને એમ ગાઈ દીધા છે. ઘણા બધા કિસ્સા છે એવા તો. क्या बात. તમારું કોઈ ગમતું ગીત જે તમને કોઈ એમ કે મુકેશજીના તમને 1200 ગીતો ભલે આવડતા પણ એવું એક ગીત કે જે તમે એમ કહો કે આ ગીત ગમે ત્યારે વગાડો કે ગમે ત્યારે ગાવાનું કહું તૈયાર, સૌથી વધારે તમારું મુકેશજીનું ગમતું કયું ગીત છે? હા, એ 36 વર્ષથી હું એમ જ કહું છું હજી. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है खुला ही रहेगा तुम्हारे लिए, कोई जब तुम्हारा हृदय तोड़ दे. अभी तुमको मेरी ज़रूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे, अभी रूप का एक सागर हो तुम, कंवल जितने चाहोगी खिल जाएंगे, दर्पण तुम्हें जब डराने लगे, जवानी भी दामन छुड़ाने लगे, तब तुम मेरे पास आना प्रिय, मेरा सर झुका है झुका ही रहेगा तुम्हारे लिए, कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे, तड़पता हुआ जब कोई છોડ દે. વાહ વાહ મુનશી સાહેબ, ક્યા બાત હે. થેન્ક યુ. આ તમારી કોલર ટ્યુન પણ છે. યસ. પણ પછી પૂરબ પશ્ચિમ ને આ તો. પૂરબ પશ્ચિમ. પછી આ ગીત પૂરું થયા પછી હમ. મુકેશજીનું દિલ સાફ હતું હા. એટલે બીજું જ ગીત તરત ગાય. सदा खुश रहे तू जफा करने वाले, दुआ कर रहे हैं दुआ करने वाले, सदा खुश રહે તું. વાહ. એટલે જો ના આવે ભલે દરવાજો ખુલ્લો છે પણ તોય તું ખુશ તો રહે. ખુશ તો રહે. ખુશ તો રહે. ખુશ તો રહે. क्या बात है. खुश रहो और खुशी है तुम्हारे लिए. વાહ, બહુ આનંદ આવ્યો સાહેબ આપની સાથે આ બધી વાત કરવાનો, અને બહુ જ મજા પડી કે તમારા જેવા એક વ્યક્તિ કે જે સંગીતને અને એક એવા કલાકારને આટલું બધું જીવનમાં સ્થાન આપે છે, અને એમના ગયા એટલે એવું કહેવાય ને કે સંગીત કે કળા એ અમર બની જતી હોય છે પણ એને અમર બનાવનારા તમારા જેવા ચાહકો. અચ્છા સર, એક વાત. જી પ્લીઝ કોને. મારા ઘરની ડોરબેલમાં પણ મુકેશજીના ગીતો વાગે છે. શું વાત છે. યસ સર. ક્યાં વાત હે, ક્યાં વાત. બહુ જ સરસ. તો ખબર નહીં અત્યારે તો મુકેશજી ભલે હયાત નથી પણ આઈ થિંક એ ના, એમના આશીર્વાદ તો મને મળે છે. યસ, મને મળે છે અને ઘણી જગ્યાએ મને એને તાર્યો છે. ક્યાં વાત. યસ. ક્યાં વાત. એવો કોઈ પ્રસંગ તમે કહી શકો? ઘણા બધા. કોઈ એક? 15 માર્ચ 2020 મારા ભાઈનું અવસાન થયું. જી. અને જે તે વખતે મારે જોબમાં પ્રોબ્લેમ ચાલતા હતા અને એક વ્યક્તિ મને મળવા આવ્યા સાંજે 6 વાગે મુકેશજીના હિસાબે કે મુકેશજીના ગીતો આપને ગમે છે ને એણે બધું કલેક્શન જોયું મારું, કારણ કે મારી પાસે કલેક્શન ઘણું છે. એલપીસમાં છે આજે. અરે વાહ. જૂની રેકોર્ડ છે, એલપીસ છે, ઈપીસ છે અને પ્લેયર પણ ચાલુ છે. વાહ. યસ સર. આજે પણ રોજ રાત્રે હું એક એલપી મુકેશજીને સાંભળું જ છું. ક્યાં વાત. યસ. અને
એ વ્યક્તિ આવ્યા 6 વાગે, અમે બેઠા લગભગ 7:10 સુધી. મારે છત પર ઝૂલો હતો ત્યાં, અને એ દરમિયાન મને સમાચાર આવ્યા કે આવતીકાલથી બધી સ્કૂલો બંધ થાય છે કોરોનાના હિસાબે, 16 માર્ચ 2020થી. જી. તો એ દરમિયાન મેં 7:10 આકાશવાણી અમદાવાદના ન્યૂઝ ચાલુ કર્યા. એ વ્યક્તિ વયા ગયા હતા. એ વ્યક્તિ એમ ફોન આવ્યો મને કે રેડિયો, મારી પાસે સારેગામા કારવા રેડિયો છે, એમાં FM ઉપર ન્યૂઝ આવતા હતા, હું સાંભળવા બેઠો નહીં. વ્યક્તિ ગયા, એના 5 મિનિટ પછી ફોન આવ્યો અને મને કે કવર મૂક્યો છે ત્યાં. સાહેબ કવર મૂક્યો છે? મેં કીધું હા છે. મને એમ કે એનું કવર હશે કાંઈ. મેં કીધું હા હું નીચે આવું છું, આપ આવો. તો ના કે તમારા માટે છે. હવે સાહેબ 7:10ની વાત છે. 7:24 મારા ભાઈએ પ્રાણ મૂકી દીધા. અને એ કવર મેં જોયું, એમાં 10,000 રૂપીસ. હવે એક ઘરમાં એક કોઈ રૂપિયો ન હોય ને 10,000 રૂપીસ આવી જાય અને પછી આવું ઘટના બને. અચ્છા, એ વ્યક્તિનો 15 માર્ચ 2020થી લઈને અત્યાર સુધી ફોન બંધ આવે છે. શું વાત કરો? યસ સર. વાહ. અને અમને કોઈની એની સુરત શકલ કોઈ સંતથી ઓછી લાગતી જ નથી. ઘરમાં બધાએ જોયા હતા. જ્યાં અમારે રહીએ છીએ જુનાગઢમાં, એ રોડનું જેણે કીધું હતું કે હું ત્યાં રહું છું, પણ કોઈ દી જોવા નથી મળ્યા. એનો ફોન ચાલુ નથી થયો કોઈ દી. આજની તારીખમાં પણ એ નંબર મેં સેવ કરીને રાખ્યા છે, પણ સ્વિચ ઓફ જ આવે છે. વાહ, ક્યાં વાત છે. એટલે મુકેશજી કોઈક ને કોઈક રીતે આજે પણ તમારી સાથે રહે છે. જી, ક્યાં વાત. બહુ આનંદ આવ્યો. સમયની એક મર્યાદા છે મુનશી સાહેબ, એટલે આપણે અત્યારે તો વિરામ લેવો પડશે, પણ ખરેખર તમારી જોડે વાત કરીને બહુ મજા પડી. 100 है 3 घंटे का. ક્યાં વાત હે. તો જતા જતા એક ગીત થઈ જાય ને એમનું, હા કા તો હે ને, જીના યહાં મરના યહાં. હા, ચલિए સર. कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा, भूलोगे तुम भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. रहेंगे यहीं अपने निशान, इसके सिवा जाना कहाँ. जी चाहे जब हमको आवाज दो, हम है वहीं हम थे जहाँ, अपने यहीं दोनों जहाँ, इसके सिवा जाना कहाँ. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. हो जाना कहाँ. ક્યાં વાત હે. વાહ, થેન્ક યુ. તમે અહીં આવ્યા, અમારી સાથે આટલી સરસ વાતો છે. ખૂબ આભાર કે મને દૂરદર્શનના સ્ટુડિયોઝમાં બોલાવ્યો. થેન્ક યુ. બસ એમાં પણ મુકેશજીનો કંઈ રાજ હશે. હા, અને અમે ઈચ્છીએ કે તમે આ જ રીતે મુકેશજીના પ્રેમને અને એમના અમર અવાજને આ જ રીતે લોકો સુધી શેર કરતા રહો. સેલ નહીં. ક્યાં વાત હે. થેન્ક યુ. ક્યાં વાત. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જય મુકેશજી. જય મુકેશજી. તો મિત્રો, મુનશી સાહેબ હતા, ફયાઝ મુનશી, કે જેમની પાસેથી મુકેશજી વિશેની આટલી સુંદર મજાની વાતો આપણે સાંભળી. અને કોઈને દિલ દો તો આવી રીતે દો સાહેબ, બીજું તો શું. કારણ કે આ એવો પ્રેમ છે જેમાં સામેવાળો તમારું દિલ તોડી નથી શકવાનો. પેલું કહે છે ને એક તરફા પ્રેમ, એવી વાત છે કે એમાં હંમેશા તમારી જીત જ થવાની છે. અને આવો પ્રેમ કોઈને કરીએ તો જીવન બહુ સુંદર બની શકે છે. ચાલો, એ વાત સાથે આજે રજા લઈએ. તમે તમારા પ્રતિભાવો અમને મોકલતા જ રહેજો, અમને બહુ જ ગમે છે. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. અને આ ઉપરાંત કોઈ પણ કાર્યક્રમ અમારો આપની યુટ્યુબ ચેનલ ચાલુ કરો અમારી, એટલે જોઈ જ શકો છો.